ગુડ મોર્નિંગ દીકરાઓ. હવે આપણે લગભગ આગળના વિડીયોની અંદર આલ્ડીહાઇડ અને કીટોનના સામાન્ય નામકરણની ચર્ચા કરી. હવે આલ્ડીહાઇડ અને કીટોનના આપણે આઈયુપીએસી નામકરણની ચર્ચા કરવા. આઈયુપીએસી નામકરણની પણ 11મા ધોરણની અંદર આપણે થોડીક વસ્તુઓ આઈયુપીએસી નામકરણ જે ખરું તે કરેલું, એટલે આપણને થોડું ઘણું ખબર કે આલ્ડીહાઇડ સમૂહ હોય એટલે આલ્ડીહાઇડ સમૂહ એટલે કયો સમૂહ, તો કે ભાઈ CHO અને કીટોન એટલે કયો સમૂહ, તો કે CO, આ કીટોન સમૂહ. આના માટે પ્રત્યય લાગે કયો લાગે? આલ. શું લાગે? આલ. અને આના માટે પ્રત્યય લાગે ઓન. શું લાગે? ઓન. આવો પ્રત્યય લાગે એ આપણે જાણીએ. એટલે કીટોન પ્રત્યય લાગે આલ આની માટે, અને આના માટે શું લાગે? ઓન લાગે. હવે આલ્ડીહાઇડ ની ચર્ચા કરતા હોય અને મારી પાસે સૂત્ર ધારો કે આવું આવી જાય HCHO. હવે મેં તમને એવું લખવા કીધું છે કે તમારે આ જ રીતના લખવાનું HCHO. તો આમાં કેટલા કાર્બન? તો કે એક કાર્બન. એક કાર્બન એટલે એનું નામ થાય મિથેન, પ્લસ એને પ્રત્યય લાગે આલ એટલે એનું નામ થઈ જાય મિથેનાલ. શું થઈ જશે? મિથેનાલ. હવે ધારો કે મારી પાસે આ H ની જગ્યાએ અહીંયા CH3 છે અને આપણે હંમેશા આ જ રીતના લખવાનું. તો કેટલા કાર્બન થયા? તો કે 2 કાર્બન થયા. તો 2 કાર્બન થયા તો એનું નામ થશે ઇથેન, વત્તા શું થશે? આલ. તો શું થશે? ઇથેનાલ. ગઈકાલે આપણે અથવા આગળના વિડીયોની અંદર આપણે સામાન્ય નામની ચર્ચા કરી ગયા, અને ફોર્માલ્ડીહાઇડ કહેવાય ને અને એસિટાલ્ડીહાઇડ કહેવાય, એની ચર્ચા જે કરી તે આપણે કરી ગયા. પણ આ ઇથેનાલ કહેવાય. હવે આમાં ઇથેનાલમાં શું હોય કે આલ્ડીહાઇડનું જ્યારે તમે નામકરણ કરતા હોય, આલ્ડીહાઇડનું જ્યારે તમે નામકરણ કરતા હોય ત્યારે ધ્યાન આપજો. આલ્ડીહાઇડ, હવે મેં જે લખું આલ્ડીહાઇડ ના નામકરણ વખતે જો આલ્ડીહાઇડ સમૂહના એટલે કે કયા? CHO આલ્ડીહાઇડ સમૂહના કાર્બનને નંબર આપવામાં આવે તો પ્રત્યય લગાડવાનો. પ્રત્યય લાગશે આલ. શું લાગશે? આલ. એટલે પ્રત્યય લગાડવામાં આવે, હું આલ લગાડવામાં. પણ જો મેં બીજું વાક્ય લખું કે આલ્ડીહાઇડ સમૂહ આલ્ડીહાઇડના નામકરણ વખતે જો આલ્ડીહાઇડ સમૂહના કાર્બનને નંબર આપવામાં ન આવે તો એના નામના છેડે કાર્બાલ્ડીહાઇડ લખું. હવે આ જે વસ્તુ મેં લખી ગયો છું એ બહુ ધ્યાનથી જોજો. જેમ કે અત્યારે મેં આને નંબર આપું 1, આને નંબર આપું 1 અને આને નંબર આપું 2, એટલે 2 કાર્બન થયા, 1 અને 2. તો એટલા માટે આપણે લખ્યું ઇથેન, વત્તા શું લાગે? આલ. તો આપણે પ્રત્યય લગાડ્યો. પણ આપણે શું વાંચ્યું? તો કે આલ્ડીહાઇડના નામકરણ વખતે જો આલ્ડીહાઇડ સમૂહના એટલે કે CHO સમૂહના કાર્બન એટલે કે આ કાર્બનને નંબર આપવામાં આવે. એ નંબર આપ્યો મેં, જોઈ લો અહીંયા નંબર આપ્યો અને આને નંબર 2 આપ્યો, તો આને નંબર 1 આપ્યો અને નંબર 2 આપ્યો. તો નંબર આપવામાં આવે તો પ્રત્યય શું લાગે? તો પ્રત્યય લાગે આલ. શું પ્રત્યય લાગે? આલ. એટલે તમે કોઈ બી ધારો કે એકાદ સૂત્ર ઓર લઈ લો, CH3 CH2 C ડબલ બોન્ડ O અને CH, તો આ તમે લઈ લીધું તો નંબર આપો તમે. એ નંબર આપતી વખતે અહીંયા નંબર આપ્યો 2 અને 3. આની જ ક્રિયાશીલતા વધારે 11મા ધોરણમાં આપણે ભણેલા. તો આનું નામ થશે પ્રોપેન વત્તા આલ. શું થશે? પ્રોપેન વત્તા આલ. તો એને થશે પ્રોપેનાલ. તમે આવું કહી શકો, પ્રોપેનાલ. તો નંબર આપ્યો છે, પ્રત્યય લાગવાનું આલ. ઓકે. સેકન્ડ મેં લખ્યું આલ્ડીહાઇડના નામકરણ વખતે જો આલ્ડીહાઇડ સમૂહના કાર્બનને નંબર આપવામાં ન આવે. આવું ઘણી વખત બનતું હોય. જેમ કે મેં અહીંયા એકાદ સૂત્ર લખું આ રીતના, અને હવે તમે જોશો કે મેં આવું સૂત્ર લખ્યું
હવે આ જે સાયક્લિક છે એટલે કે ચક્રીય જે કમ્પાઉન્ડ મેં લખ્યો એમાં જે કાર્બન છે 3, એ કાર્બન જે ખરા એની સાથે CHO સમૂહ જોડાયેલો છે, તો એ ચક્રીયમાં આ CHO સમૂહ આવે નહીં. તો તેવા સંજોગોમાં એનું નામકરણ મારે કરવું હોય તો કે સાયક્લો, એટલે કે આ ચક્રીય છે એટલે એને કહેવાય સાયક્લો, અને 3 કાર્બન છે એટલે પ્રોપેન. શું થશે? પ્રોપેન, સાયક્લોપ્રોપેન. ને પછી થશે CHO માટે કાર્બાલ્ડિહાઇડ. શું થશે? કાર્બાલ્ડિહાઇડ. આવું તમે નામકરણ કરી શકો. CHO માટે શું કરી શકો? કાર્બાલ્ડિહાઇડ. ધારો કે તમારી પાસે આવું આવી ગયું કે બેન્ઝીન છે અને CHO છે, તો આને આપણે બેન્ઝાલ્ડિહાઇડ કહીએ. શું કહીએ? બેન્ઝાલ્ડિહાઇડ. આવું કહીએ. IUPAC સંસ્થાએ બેન્ઝાલ્ડિહાઇડને જ IUPAC નામકરણ તરીકે સ્વીકારેલું છે, પણ તમે આવું બી લખી શકો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. શું લખી શકો? બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. આ પણ ચાલે અને પેલું પણ ચાલે, કેમ કે આપણે આને નંબરિંગ કરતા નથી. બેન્ઝીનમાં કેટલા કાર્બન આવે? 6. આ તો 7મો થઈ ગયો, તો એને આપણે નંબરિંગ નથી કર્યું, તો આપણે એને નામના છેડે શું લગાડવાનું? કાર્બાલ્ડિહાઇડ. પણ જો CHO ના કાર્બનને તમે નંબરિંગ કર્યો તો પછી તમારે એને પ્રત્યય લગાડવું પડે આલ. આલ પ્રત્યય લગાડો એટલે એનું નામકરણ તમે ઈઝીલી કરી શકો. તો આવું તમારી પાસે આવી શકે અને તમારે આનો જવાબ આપવો પડે કે કેવી રીતના હોઈ શકે. જેમ કે મેં અહીંયા બીજો એકાદ કમ્પાઉન્ડ લખી દેમ આવો અને અહીંયા લખી દેમ CHO, તમારે લખવું પડે સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન પછી લખવું પડે કાર્બાલ્ડિહાઇડ. શું લખવું પડે? કાર્બાલ્ડિહાઇડ. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ તરીકે ઓળખાવવું પડે. તો આ થઈ ગયું આલ્ડિહાઇડનું નામકરણ. કોનું થઈ ગયું? આલ્ડિહાઇડનું. હવે આ આલ્ડિહાઇડની ચર્ચા કરતા છે એટલે સાથે સાથે આપણે બીજી પણ એક ચર્ચા કરી જ લઈએ. એ એક જોવા જેવું છે. IUPAC નામકરણ આપણને પરીક્ષામાં પૂછાય છે એટલે એ પણ જોઈ જ લઈએ. આપણે આ કાઢ નાખતો છું. જોજો હવે આપણે આની વાત કરીએ કે ભાઈ આ કેવી રીતના કામ કરી શકાય અથવા આ કેવી રીતના કરી શકાય તે જોઈ લઈએ. ધારો કે તમારી પાસે આવું સૂત્ર આવી જાય. આલ્ડિહાઇડની ચર્ચા આપણે અત્યારે કરતા છે. આલ્ડિહાઇડની ચર્ચા કરતા મારી પાસે આવું સૂત્ર છે CH2 અને અહીંયા છે CHO, અહીંયા બી છે CHO. આવું મારી પાસે સૂત્ર આવી ગયું. CHO જે ખરા તે કેટલી ટાઈમ આવી ગયા? 2 વખત આવે. અને જો તમે એનું IUPAC નામકરણ કરો, 1 થી નંબર આપ્યો સરખું જ પડે એટલે 1 2 3 4 અને 5. 2 વખત CHO આવ્યો, ટોટલ નંબર ઓફ કાર્બન 5 છે, તો પેન્ટેન. શું થશે? પેન્ટેન. પછી ડાય ને પછી હું લખવું પડે આલ. ડાયાલ. પેન્ટેન ડાયાલ. અથવા તમે એવું લખી શકો 1,5 ડાયાલ. 1,5 ડાયલ. આ નંબર 1 અને આ નંબર 5 આ બાજુથી આપો તો સરખું જ થશે એટલે 1,5 ડાયલ તરીકે ઓળખાવી શકો. બરાબર. હવે સિંગલ CHO આવે તો આપણને કોઈ પ્રોબ્લેમ જ નથી. CH3 CH2 અને CHO હોય તો તમે પેન્ટેન 1 આલ પણ લખી શકો. પેન્ટેન 1 આલ પણ લખી શકો. કોઈ વાંધો નહીં મળે આની અંદર. પણ જો તમારી પાસે સૂત્ર આવું આવ્યું CH, ધ્યાન આપજો બરાબર, તમારી પાસે સૂત્ર આવું આવ્યું CH2 અહીંયા CHO, અહીંયા પણ CHO અને અહીંયા પણ CHO તમારી પાસે આવ્યું એટલે તમે જોશો તો આની અંદર CHO એટલે 3 જગ્યાએ CHO છે. 2 કરતા વધારે વાર CHO આવી જાય એટલે કે 3 વખત આવી જાય ત્યારે તમારે આ કાર્બન અને આ કાર્બનની ગણતરી કરવાની હોતી નથી. એટલે તમે 1 નંબર આપો, 2 નંબર આપો ને 3 આ બાજુથી આપો તો પણ સેમ જ થશે. ત્યારે તમારે શું લખવું પડે તો કે પ્રોપેન. 3 કાર્બન એટલે પ્રોપેન. પછી 1 2 3 ટ્રાય. બરાબર. અને તમે જોયું કે આ કાર્બનને આપણે ગણતરીમાં લીધા નથી. ગણતરીમાં નહીં લીધા હોય તો આપણે કીધું કે તો પછી એને આલ પ્રત્યય નહીં લાગે, તો પછી તમારે શું લખવું પડે? પ્રોપેન 1 2 3 ટ્રાય ને પછી આવે કાર્બાલ્ડિહાઇડ. શું આવે? કાર્બાલ્ડિહાઇડ. તમારે કાર્બાલ્ડિહાઇડ મૂકવું પડશે એટલે પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ સૂત્રનું નામ આ
IUPAC નામકરણ થશે આ CHO. જો તમારી પાસે 3 વખત CHO આવ્યા હોય તો તમે ધ્યાનપૂર્વક એનું IUPAC નામકરણ કરો. 2 વખત આવે ડાયલ કરો, 1 વખત આવે આલ કરો, કોઈ વાંધો નથી. પણ 3 વખત થઈ જાય તો પછી એને તમે નંબરિંગ કરવું નહીં. આમાં તમે નંબરિંગ કર્યું 1 2 3 4 અને 5 નંબરિંગ કર્યું તો CHO સમૂહના કાર્બનને તમે નંબરિંગ કર્યું, આ નંબર આપ્યો. અહીંયા આપણે CHO સમૂહના કાર્બનને નંબરિંગ કર્યું નથી. ન કરીએ તો પછી આલ પ્રત્યેની લાગે, શું લાગે? કાર્બાલ્ડિહાઇડ લાગે. તો આ આલ્ડિહાઇડ માટે બહુ અગત્યનું, એટલે આ પણ ખાસ કરીને જોવાનું હોય. જેમ કે તમારી પાસે આવું આવી જાય ને અહીંયા CHO છે ને અહીંયા બી CHO છે તો તમારે અહીંયા લખવું પડે બેન્ઝીન ને તમે આને નંબર આપો 1 અને આને નંબર આપો 2 3 4 5 અને 6 તો તમે નંબર આપી શકો આ રીતના. હવે તમે જોશો કે આ કાર્બનને તમે નંબર આપ્યો નથી ને આપી બી નહીં શકાય, આપી પણ શકાય નહીં. એટલે શું થાય તો કે આ જે સૂત્ર લખેલું છે એનું નામકરણ મારે કરવું હોય તો બેન્ઝીન શું થશે? બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. શું થશે? 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. એનું સામાન્ય નામ છે થેલાલ્ડિહાઇડ, પણ બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ બી તમે એને કહી શકો. તો આ તમે નામકરણ કર્યું કહેવાય અને નંબરિંગ કર્યું કહેવાય. નંબરિંગ આ રીતના તમે કરી શકો ઇઝીલી. ને એક જ CHO આવેલા હોય કે 2 CHO આવેલા હોય તો કોઈ તકલીફ નહીં મળે, તમે કાર્બનને ગણતરીમાં લો. પણ આ જે મેં સંયોજન અહીંયા લખ્યા તે એલિફેટિક કહેવાય. આ પણ કેવા કહેવાય? એલિફેટિક. પણ આ છે ને કેવા કહેવાય? એરોમેટિક. અને એરોમેટિક આલ્ડિહાઇડ જે કમ્પાઉન્ડ છે તેમાં CHO ના કાર્બનને ગણતરીમાં જનરલી આપણે લેતા નથી. એટલે ત્યાં હંમેશા પ્રત્યય શું લાગવાનો? કાર્બાલ્ડિહાઇડ. હવે એ બેન્ઝીન હોય કે પછી મેં આગળ બતાવી ગયો પેલું પ્રોપેન વાળું સાયક્લિક બનાવ્યું તો તે પણ ચાલે, તો સાયક્લોપ્રોપેન લખવું પડે. અહીંયા મેં લખેલું હતું સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ તો તે પણ ચાલે. તો કાર્બાલ્ડિહાઇડ પ્રત્યય લગાડવો પડે આની અંદર. અગત્યની આ વસ્તુ છે. આ નિયમ જે ખરા તે ખાસ ધ્યાનમાં રાખવાના અને એ જ પ્રમાણે ચાલવાનું. ઓકે, આના પછી આપણે જવાના કીટોનમાં. ક્યાં જવાના? કીટોનમાં. તો કીટોનની વાત કરીએ, ધ્યાન આપજો. આના પછી આપણે જવાના કીટોન. કીટોનમાં ચાલો કીટોનમાં પછી જોઈ લઈએ બીજા.